ગરમી પણ વધી રહી છે ને આ જુઓ મારી બાજુ કેટલા બધા મોટા મોટા થઈ ગયા છે ઘાસ. હું પહોંચી ગઈ છું. પેલી પટ્ટી આવે બધે વાળી શું અચ્છા મટી જાય. ગાઈઝ મારે इंस्टाग्राम पर 7,000 फॉलोअर थवा आया था को क्या अनफॉलो कर दिया. कम नसीब. कौन है वो लोग कहाँ से आते કરોડરજ્જુ છે. જીજાજી આવી ગયા છે. बाती क्या है वेला तो અરે ઉભું નહીં થાય એરો હું આખો દાડે 50 વાર આવતો કોઈ 50 વાર પગીને માથા સુધી દીધા બસ ચાલજી વધારે તમારી બેનપણીઓ લઈ ગયો કોકીલા. હા બેનપણી તો હાથ જ નથી દા એમ નહીં. હા પહેલા ચાલુ થઈ ગયું. કાલે મહેમાન ગઈ એ તો તમારી સાઈડ હજુ ક્યાં કરવા તો અનિલ કાકાને એટલે જ હાલ સ્ટાર્ટ કરો. બધા રાત્રે મહેફિલ સજાઈને બેસી ગયા. બોલવાનું કૂતરા બી જોઈન કરી લીધા. કાકા તમે એક છે બી સહભાગી બન્યા છે કેમ કે આ આપણું અમારે વહેલા આવવાનું. હા કોણ ભાઈ બેન હજુ ઠંડીનો વર્તારો ચાલુ છે. હા હાય ગાઈઝ અમે લોકો અહીં બધા બેઠા છીએ. ભાઈબંધનો ફોન આવે મતલબ બંધ થઈ ગયો. કઈ જગ્યાએ બંધ થઈ ગયો. અહીંયા બહાર બેઠા બેઠા મચ્છર મારવાનો કોઈ બોલવાનું? ચાલે છે. અલ્યા પ્રે આ કૂતરાને શું થયું જો ગાઈઝ અમારે થોડું ઘણું આ પ્લાસ્ટરનું ને કામ ચાલુ છે કર્યું છે. મમ્મી ને પપ્પા ડિસ્કશન કરે છે. ગાઈઝ મારા ભાઈના મેરેજ છે તો આવી ગયા છે. મંડપ ડેકોરેશન જો દૂર પપ્પા બધું બતાવી રહ્યા છે જગ્યાને અને અમે લોકો તૈયારીમાં લાગી ગયા છીએ. કેટલા વાગ્યા છે? રાતના વાગ્યા છે 11. ક્યાં જાઓ છો? ક્યાં નીકળને કા? પાટણ જવાનું છે ફટાફટ. મહેમાન ગતિ બધા ભાઈઓને પ્રણભાઈની રાહ જોવાઈ રહી. બરાબર છે. બધા આવી ગયા છે. જમાઈ પણ વડોદરાથી કાલના સોદના આવી ગયા છે. બાપાની રાજો એ બધા બહુ કાળા આવો છો ના ચાલે. લલિત કાકા અભિન બધા હા હા આપો આપો મને. પણ આવી ગયા છે. મસ્ત ગ્લાસો આપો જો તાણ વડોદરા થી આવું કઈ રમતની વાત ટ્રાફિક મે નડી જાય. બેસ બેટા બેસ બધા ભાઈઓ આનંદ જીજાજી પાણી લાવો ફ્રેન્ડ બાપા જો આપણે જીતુ કાકા ચલાવી રહ્યા છે ગાડી. લલિત કાકા પાછળ બેઠા નહીં. અભિને ક્યાં ગયા? અભી એટલો કાળો થઈ ગયો તો દેખાતો નથી. અરે ટાયર્સ તોડી નાખે છે.
સ્વામિનારાયણ હો જા ચલો નીકળવાનો ટાઈમ થઈ ગયો છે હા પાટણનો બધા ભાઈઓ બધા આવી ગયા છે ચલો આવજો ખાલી બેવાની વ્યવસ્થા જો બેવાની વ્યવસ્થા હા તું નીકળ ના બધાય જો અહીંયા બધા વિવાહીઓ બેસી ગયા છે અમારા ભાઈઓ એટલે કે પપ્પા ને કાકા લોકોને અને ભાભીના ઘરના બધા જ સભ્યો અને હવે મેરેજની ડેટ ડિસાઈડ થઈ ગઈ છે અરે મેરેજની ડેટ તો થોડા ટાઈમ પહેલાં જ ડિસાઈડ થઈ ગઈ હતી પણ લીગલી કહેવાય ને કે એક મુહૂર્તનું કાગળ બને અને આરામથી બધા ડિસ્કશન કરે કે ભાઈ ક્યારે મેરેજ છે અને ક્યારે બધું રીતિ રિવાજ પ્રમાણે કઈ રીતે કરવાનું છે તો આ બધા બેઠા છે અને આરામથી ડિસ્કશન કરશે અહીંયા બધા જમશે પપ્પાને બધા પાટણ ગયા છે અને અહીંયા બધા જમશે શાંતિથી બેસશે એકબીજાને ઓળખશે અને પછી શાંતિથી આવશે અરેન્જ મેરેજમાં કેટલું સારું હોય છે ગાઈસ બધા એકબીજાને ઓળખે છે આ વિડીયો લઈને ઓર્ડર આલ્યો હતો ને આ તારા દી કીધું ઘરે બનાવ્યા અમે પેલા જે દાળ ઘેર ઇંગ્લિશ બનાવ્યા હતા ને એમને અંકિતાને અહીં પપ્પા અને ફુવા લોકોને કરી રહ્યા છે કંકોત્રી પસંદ ગાઈઝ બધા લોકો આવી ગયા છે અને ઘરમાં ચાલી રહી છે મેચ ફાઇનલ બસ કાકા બસ મમ્મી બનાવી રહી છે ભીંડાનું શાક અને કઢી બની છે અમારે આલુ બોલ્સ તો મહેમાન ગતિ જઈને બધા આવી ગયા હતા પણ અમારે રાત્રે અમદાવાદ આવી જવાનું થઈ ગયું તો હું આગળ કશું શૂટ નથી કરી શકતી તો આ વિડીયોમાં ખાલી આટલું જ પછી મળીશું નેક્સ્ટ બ્લોગમાં અને હવે બહુ બધા નવા વિડીયો આવશે કેમ કે મારા ભાઈના મેરેજ છે તો દર રવિવારે શનિવારે કંઈકનું કંઈક હશે હું તમારી જોડે બધું શેર કરીશ શોપિંગ જઈશ તો પણ બધું શેર કરીશ ત્યાં સુધી બના રહેજો અને લાઇક શેર અને કમેન્ટ કરજો બાય બાય ગાઈઝ